નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ગગન. છોટાઉદેપુર વન વિભાગ દ્વારા દવ નિયંત્રણ શિબિર યોજાઈ હતી. છોટાઉદેપુર પંથકમાં મોટા પ્રમાણમાં જંગલો આવેલા છે, જેનું રક્ષણ થાય અને જંગલને નુકસાન ન થાય, સાથે સાથે લોકોમાં જાગૃતતા આવે તે માટે છોટાઉદેપુર વન વિભાગ દ્વારા દવ નિયંત્રણ શિબિરનું નાયબ વન સંરક્ષક VM દેસાઈના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર વન વિભાગ દ્વારા દવ નિયંત્રણ શિબિર યોજાઈ, જેમાં હોળીના તહેવારમાં વધુ જંગલોમાં ડુંગર દેવને નવડાવવાની બાધા પૂરી કરવા માટે ઘણા દવ લગાવતા હોય છે. આ બનાવને કારણે જંગલને નુકસાન થાય છે. આ પગલે લોકોમાં જાગૃતિ આવે અને વન સંરક્ષણ માટે સૌ સહભાગી બને તે માટે કેવડી ટુરિઝમ ખાતે દવ નિયંત્રણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દવ પટ્ટા કેવી રીતે પાડી અને દવ નિયંત્રણ કરી શકાય તેનો ડેમો રાખી સમજ આપવામાં આવી હતી, જેમાં 50 જેટલા ગાર્ડ અને વનપાલ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. છોટાઉદેપુર વન વિભાગ દ્વારા દવ નિયંત્રણ તાલીમ ઇકો ટુરિઝમ કેવડી ખાતે યોજવામાં આવી હતી, જેમાં નાયબ વન સંરક્ષક શ્રી VM દેસાઈ સાહેબના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં 50 જેટલા વનરક્ષકો અને 20 જેટલા ગ્રામજનોની ઉપસ્થિતિમાં વનદવ હોળી પહેલાં જે ગ્રામ લોકો સળગાવતા હોય એને કાળજી રાખવા માટે અને એને નિયંત્રણ કેવી રીતે કરી શકાય તેનો ડેમો રાખી અને સમજ આપવામાં આવી હતી. વધુમાં વધુ લોકો આ હોળીના તહેવારમાં જંગલોમાં જે દવ લગાડે છે એ ના લાગે અને આપણી કુદરતી સંપત્તિમાં જે મોટું નુકસાન થાય છે એ ટાળવા માટે અત્યારથી જ વન વિભાગ છોટાઉદેપુર દ્વારા આ કવાયત હાથ શરૂ કરવામાં આવી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.